હવે બીજી વાત, જનાદેશનો અમે નથી માનતા, એક્ઝિટ પોલને નથી માનતા. હું તમને ઉદાહરણ આપું છું, બે મોટા ઉદાહરણ. 2004 અને 2009 આટલી એજન્સીઓ નહોતી, છતાંય જાણીતી સી વોટર ને મિલ્સન ને એ બધા તો હતા જ. એ 10 એજન્સીઓના એક્ઝિટ પોલ કાઢીને જોઈ લો. અટલ બિહારી વાજપેયીનું શાઇનિંગ ઇન્ડિયા ચાલતું હતું. એમને એમ લાગ્યું કે આપણે જ જીતવાના છીએ નરેન્દ્ર મોદીની જેમ. એમણે 6 મહિના પહેલા ચૂંટણી 2004 નક્કી કરી અને એવું જાહેર કર્યું એક્ઝિટ પોલમાં આ કોંગ્રેસ લૂઝ કરી રહી છે. અને એ વખતે યુપીએ 1 બન્યું. સોનિયા ગાંધીને વડાપ્રધાન ના બનવા દીધા ભારતીય જનતા પાર્ટી, અને મનમોહન સિંહે 5 વર્ષ 2009 પણ ત્યારે જ આવ્યું જ્યારે ઇકોનોમી લોસ થઈ ગઈ. મનમોહન સિંહ એ 5 વર્ષમાં આ દુનિયાની ઇકોનોમીના લોસમાંથી બચાવ્યો હતો. એ પછી 2009 એક્ઝિટ પોલમાં એવું જ આવ્યું હતું. એ 10 એજન્સીઓએ કહ્યું હતું કે કોંગ્રેસ 200 કરતા નીચે જાય છે અને 265 કે 263 સીટ લાવીને 2009 પણ આ બધા એક્ઝિટ પોલને ખોટા પાડીને યુપીએની 2 બની અને યુપીએ 2 પણ 5 વર્ષ મનમોહન સિંહે પૂરું કર્યું. તો 2004 અને 2009 એક્ઝિટ પોલ સંપૂર્ણપણે તદ્દન ખોટા હતા અને કોંગ્રેસે સરકાર બનાવી હતી. એટલે અમે એમને ખોટા માનીએ છીએ તો અમારી પાસે પ્રૂફ છે. ચલો, આ તો 10 વર્ષ પહેલાની વાત થઈ. હવે હું તમને 2 એક્ઝામ્પલ આપી દઉં એટલે મારી વાત પૂરી થાય. આ બંગાળમાં છેલ્લી વિધાનસભામાં આ ભારતીય જનતા પાર્ટીએ કોરોનામાં સેંકડો રેલીઓ કરી. અમિત શાહે કીધું 200 સીટો લઈને આવીશું. અને બધા એક્ઝિટ પોલ એ વખતે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવતા હતા. મમતા બેનર્જીએ લાત મારીને બહાર કાઢ્યા. 200 સીટમાંથી માત્ર 77 સીટ આવી વિધાનસભામાં અને મમતા બેનર્જી ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા. આ એક્ઝિટ પોલ સંપૂર્ણપણે ખોટા પડ્યા. કર્ણાટકના એક્ઝિટ પોલ, શું હસો છો? આ મેં નથી કીધું, આ તો પબ્લિક ડોમેનમાં છે. કર્ણાટકમાં નરેન્દ્ર મોદીએ પોતાના નામ ઉપર જય બજરંગબલી કી જય, જય બજરંગબલી કી જય, જય બજરંગબલી કી જય કર્યું. અને એક્ઝિટ પોલમાં એવું આવ્યું હતું કે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી અને જેડીએસ ભેગા થઈને સરકાર બનાવે છે અને કોંગ્રેસને 80 સીટ મળશે. કેટલી? અને એ ડીકે શિવકુમાર અને સિદ્ધરામૈયા 141 કહેતા હતા પણ 136 સીટ લઈ આવ્યા. મેં તમને 4 મોટા ઉદાહરણ આપ્યા કે એક્ઝિટ પોલ ખોટા પડે છે.